તો હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ઓટો એક્સપોમાં, જે 13થી લઈને 16 માર્ચ સુધી ચાલવાનું છે. આજે મને વિડીયો બનાવવામાં નીકળી ગયા છે. હું મારા છોકરા સાથે અને મારા બીજા ફ્રેન્ડ સાથે અમે આવ્યા છીએ. અહીંયા આગળ અલગ અહીંયા આગળ બધી ગાડીઓ તમને જોવા મળશે. નવી પણ જે આવવાની છે તે પણ જોવા મળી જશે, અને જે અત્યારે હાલમાં ચાલે છે એ પણ બધી જોવા મળી જશે. તો અહીંયા આગળ અમને અલગ ટાઈપની બધી બાઇકો પણ છે. આ તમે જોઈ રહ્યા છો કે રોયલ એનફિલ્ડની બધી જ બાઇકો અહીંયા જોવા મળે. આ બધી જે જૂની જે વર્ષો જૂની જે 1930થી લઈને એના પછીની જે પણ બધી ગાડીઓ હતી, બધી વિન્ટેજ કાર, એ બધી અહીંયા તમને અત્યારે જોવા મળી જશે. અહીંયા આગળ એ બધી તમને એવી જે મૂકેલી છે, જેમની માલિક છે એમને એક વર્ષ ખાલી એક શોમાં મૂકી કે લોકો આવીને જોઈ કે આ બધી ગાડીઓ પણ હતી આગળના વર્ષો પહેલાં, કે જે આવી ગાડી બનતી હતી એ સમય પર વર્ષો પહેલાં. આવી આ ડિફેન્ડર છે, એ સમયની ડિફેન્ડર. પછી આ બધી એ વિન્ટેજ કારો છે, બધી તમને જોવા મળી રહી છે. હું બધી બતાવી રહ્યો છું તમને. આ કેવી લાગી તમે મને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. આ બધી બાઇકો છે, એટલે બધી જ જે નવી બાઇકો આવવાની છે, ઇલેક્ટ્રિક બાઇકો, ઇલેક્ટ્રિક મોપેડ કે પછી બાઇકો છે, એ બધી જ અહીંયા આવી ગઈ છે, તમને જોવા મળી જશે આ જગ્યા પર. જે મૂંગી ગાડીઓ છે, જેમ કે આ તમે છે હાયાબુસા, કે ધૂમ પિક્ચરમાં જ્હોન અબ્રાહમ ચલાવે છે તે. આ થઈ ગઈ તમારે એમજીની જે નવી આવી છે સિલેક્ટ. આ BMW ની બધી રેન્જ આવી ગઈ, તમને જોવા મળી જશે. આ વોલ્વોની બધી ગાડીઓ, આ મિની કૂપર, મર્સિડીઝની પણ જે અલગ ટાઈપની ગાડીઓ છે. આ છે તમને જી વેગન, સૌરવ જોશીવાલી. આ આપણે લેવાની મજા આવે. આ ગાડી સરસ મજાની છે, જી વેગન. આ રેન્જ રોયલ, આ એમજીની, ટોયોટા, વેલફાયર, આ ટાટા સેરા. આ થઈ ગઈ તમારી ડિફેન્ડર ભાઈ. ડિફેન્ડર એટલે તો જોવાનું નહીં આવે ગાડી. આ લેવાની છે આપણે તો ભાઈ. બીજી ઘણી બધી અહીંયા આગળ ગાડીઓ તમને શોમાં જોવા મળે છે. આ બેટરીવાળી ગાડી BYD, આ જે સ્પોર્ટ્સમાં જે કાર ચલાવે તે. પછી જે પણ તમારે એસેસરીઝ છે એ બધી પણ અહીંયા જોવા મળી જશે. હું મારા છોકરાઓ સાથે આવ્યો છું, એમને જેટલા પણ નાના બચ્ચાઓને આ બધી ગાડીઓ જોવાનું ખૂબ મજા આવે છે. તો બસ હવે અહીંયાથી અમને ટ્રક્સ ને બધું જોવા મળી જશે. હવે આવા જ મારા વ્લોગને જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.